અંકલેશ્વરની શ્રી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ભોગ બનેલ મહિલા દર્દીના પતિએ ભરૂચના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દર્જ કરાવી છે. ફરિયાદી સ્નેહલકુમાર લક્ષ્મણદાસ પરમારે હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ મળીને 27 જેટલા ટ્રસ્ટીઓ સભ્યો પર સીધી ગુનાહિત બેદરકારી, અયોગ્ય સારવાર અને નફાખોરીના આક્ષેપો કર્યા છે. સ્નેહલ પરમારે એડવોકેટ અશ્વિન મિસ્ત્રી દ્વારા ગ્રાહક કમિશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે જયાબેન મોદી હોસ્પિટલમાં તેમની પત્ની પ્રવીણાબેનની તબિયત લથડતા સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં સારવારમાં બેદરકારીને કારણે તેમની પત્નીની તબિયત વધુ લથડી હતી અને મોઢા સહિત શરીર પર લાલ કલરના સ્પોટ ઉપસી આવ્યા હતા. જો કે આ ટ્રીટમેન્ટ દરમિયાન હોસ્પિટલ દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીને પણ જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા ન હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. સ્નેહલકુમાર પરમાર તેમની પત્નીની વધુ સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાંથી વડોદરા ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લઈ ગયા હતા. સ્નેહલકુમાર પરમારે આ અંગે જણાવ્યું હતું કે જયાબેન મોદી હોસ્પિટલે ગંભીર બેદરકારી દાખવી છે અને કેશલેસ વીમા અંગેની કાર્યવાહીમાં પણ સહયોગ આપ્યો નહોતો, જેને કારણે હોસ્પિટલે સિક્યોરિટી પેટે લીધેલો ચેક બાઉન્સ કરાવીને ફરિયાદ કરી છે. હું ગાર્ડન સિટી અંકલેશ્વરમાં રહું છું. મારા વાઈફ પ્રવીણાબેનને 11 તારીખે મધરાત્રે અમે જયાબેન મોદીમાં દાખલ કર્યા હતા અને ત્યાં એમને ડાયગ્નોઝ કર્યું હતું કે ટાઇફોઇડની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. અમોએ જણાવેલ કે અમારી પાસે ઇન્સ્યોરન્સનો કેશલેસ ક્લેમ હોય, આપ એની ડોક્યુમેન્ટ પ્રોસેસ કરજો. પરંતુ અહીંયા દાખલ થયા પછી એને એક પ્રકારનું કોઈ દવાનું ઓવરડોઝનું યા કોઈ પણ પ્રકારનું રિએક્શન આવેલ હતું, જેના કારણે આખા શરીર ઉપર અને ચહેરા ઉપર લાલ કલરના ફોલ્લા પડી ગયા હતા. અમોને અહીંયા 2-3 દિવસની ટ્રીટમેન્ટ પછી અમને અહેસાસ થયો કે અહીંયા ટ્રીટમેન્ટ બરાબર નથી મળી રહી. તે બદલ અમોએ ડૉક્ટરને ફરિયાદ કરી. ડૉક્ટરે એમ કહ્યું હતું કે જે કંઈ પણ થયું છે એની અમે કોઈ બીજા ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવીશું. પણ જે તે સમયે કોઈ ડૉક્ટર હાજર ન હતા અને આવ્યા ન હતા, અમે 16 તારીખે અહીંયાથી ડિસ્ચાર્જ લીધેલ અને ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધેલ. અને ત્યાં ગયા પછી ખબર પડેલ કે અહીંયા ટાઇફોઇડ જેવી દવા નથી, અહીંયા તો બીજો જ કોઈ વાયરસનો એટેક છે, જેના કારણે આ ટ્રીટમેન્ટમાં ગડબડ થયેલ છે, જેના લીધે અમે ત્યાં ટ્રીટમેન્ટ લીધેલ અને ટ્રીટમેન્ટ બાદ હવે સારા થઈ ગયેલ છે. પણ ચહેરા ઉપર ભયાનક સ્પોટ્સ હજુ પણ છે, જે અમારા માટે એક માનસિક અને દુઃખદાયક બાબત છે. સામાજિક રીતે મારા વાઈફ સમાજથી અલિપ્ત થઈ ગયા છે, ઘરની બહાર નથી નીકળી શકતા કેમ કે એના ચહેરા ઉપર ફોલ્લા છે. હા, ત્યારબાદ અમોએ ગ્રાહક સુરક્ષામાં આ બાબતે તકરાર નિવારણમાં જઈને એમની ઉપર અમે કેસ દાખલ કરેલ જયાબેન મોદી ઉપર કે અમોને આ બાબતે ન્યાય મળે. જયાબેન મોદીમાં મારા વાઈફને એડમિટ કરેલ ત્યારે અમે જણાવેલ કે અમારી પાસે ઇન્સ્યોરન્સના કેશલેસના ક્લેમ છે અને જેના પેપર એ લોકોએ અધૂરા મોકલેલા. ત્યારબાદ કંપનીએ ફરીથી પેપર માંગતા આ લોકોએ પેપર સબમિટ નહોતા કર્યા અને રિએક્શન આવતા અમોએ ડિસ્ચાર્જ માંગેલ અને એ ડિસ્ચાર્જના બિલના એમાઉન્ટ પેટે એમણે મારી પાસેથી સિક્યુરિટી પેટે ચેક લીધેલો, જે ચેક ખોટી રીતે બાઉન્સ કરીને મારી ઉપર કાયદાકીય કાર્યવાહી કરી, જે ખોટી છે. અને મને વિશ્વાસ છે કે તરફથી જે કંઈ કાર્યવાહી થઈ છે બિલકુલ ખોટી છે અને મને વિશ્વાસ છે કે ન્યાયપાલિકા મારા તરફી મને નિર્ણય આપશે. તો બીજી તરફ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા પણ આ વિવાદનું ખંડન કરતા પોતાનો ખુલાસો આપ્યો હતો અને ફરિયાદી દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો અને ફરિયાદને ફગાવી દીધી હતી. હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલાએ એક વાતચીત દરમિયાન હોસ્પિટલ પર કરવામાં આવેલા આક્ષેપોને બદનક્ષી ભર્યા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. જયાબેન મોદી હોસ્પિટલ વર્ષોથી પેશન્ટના સેવામાં કામ કરી રહી છે. જયાબેન મોદી હોસ્પિટલનો હેતુ એવો હોય જ નહીં કે કોઈ દર્દીને સારવાર સારી રીતે પૂરી ન પાડે. દર્દી ડાયગ્નોઝ થયું હતું ટાઇફોઇડ ફીવરથી અને એ ટાઇફોઇડ ફીવર ફિઝિશિયનનો કેસ બને ડૉક્ટર નીરજના અંડર એડમિટ હતા અને જે પણ એના એ દર્દમાં જે પણ સારવાર આપવાની હોય ક્લિનિકલી મેડિકલી એ જ પ્રમાણે સારવાર આપવામાં આવી છે. બીજો એમનો એક એલિગેશન હતું કે એમનો જે ઇન્સ્યોરન્સ કંપનીમાં અપ્રુવલ મૂકવા માટે પૂરતા કાગળ હોસ્પિટલ તરફથી જમા કરવામાં આવ્યા નથી. એ એલિગેશન પણ એમનું ખોટું છે. સો જેટલા પણ ઇન્સ્યોરન્સના પ્રી-ઓથ લેવાનું હોય એમાં જે પણ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ બધા આપણે સબમિટ કરેલા જ હતા. બટ ઇન્સ્યોરન્સ કંપની તરફથી એનું અપ્રુવલ આવ્યું ન હતું અને કોઈ પણ હોસ્પિટલના એવા નિયમો હોય કે અગર અપ્રુવલ ન આવે તો એની ભરપાઈ પેશન્ટથી કરવામાં આવતી હોય છે. એની કન્સેન્ટ પણ લીધી હતી અને એ કન્સેન્ટ ઉપર એમની સાઇન પણ હતી. સો એ જે એમનું એલિગેશન છે કે ઇન્સ્યોરન્સ માટે
કાગળ હોસ્પિટલ તરફથી આપવામાં આવ્યા નથી, તે પણ તદ્દન ખોટું છે. ત્રીજું એમની વાત એ હતી કે પોઈન્ટ એ હતો કે અમારા તરફથી એમને પૂરેપૂરી સેવા જે પ્રમાણે દર્દીની ટ્રીટમેન્ટ હોય એ પ્રમાણે આગળ ટ્રીટમેન્ટમાં પેશન્ટને કોમ્પ્લિકેટ થતાં અમે એમને કીધું કે આઈસીયુમાં પેશન્ટને શિફ્ટ કરવાની જરૂર છે, જેનામાં પણ પેશન્ટના રિલેટિવે નેગેટિવ કન્સેન્ટ આપી છે એન્ડ એમને એવું કીધું છે કે ના, અમારા પેશન્ટને અમારે આઈસીયુમાં શિફ્ટ કરવું નથી. એ કન્સેન્ટનો રેકોર્ડ પણ છે અમારી પાસે. આ બધું થયા પછી જ્યારે પેશન્ટ ટ્રાન્સફર લેતું હતું હોસ્પિટલમાં અને તે દરમિયાન પેશન્ટનું કંપની તરફથી કોઈ અપ્રુવલ આવ્યું ન હતું ઇન્સ્યોરન્સ કંપની તરફથી, તો અકોર્ડિંગ ટુ ધ પ્રોસિજર દે હેવ ટુ સબમિટ ધ ચેક ઓર ધ પેમેન્ટ ટુ ધ હોસ્પિટલ. બટ એમને ચેક આપ્યો અને પછી એ ચેક એમને જ જાતે કેન્સલ કરાવી દીધો એન્ડ અમે જ્યારે ચેકનું પેમેન્ટ કર્યું ત્યારે ખબર પડી કે ચેક બાઉન્સ છે અને એમને જ કેન્સલ કરાવ્યો છે. તો એ વાત પણ એમને જે કમિટમેન્ટ કર્યું છે ને એમની જાતે જ એમને કેન્સલ કર્યું છે. બીજું એક એમનું બહુ મોટું એલિગેશન હતું કે ગ્રાહક અદાલતની કોઈ નોટિસ હોસ્પિટલને મળી છે, જે અમને હજુ આજની તારીખ સુધીમાં કોઈ એવી નોટિસ મળી નથી. સો આનો પણ ખુલાસો હું અહીંયા કરવા માંગુ છું. તો આ જે પ્રેસ નોટ ફરે છે સોશિયલ મીડિયામાં, એમાં કોઈ પણ તથ્ય નથી.